નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મગફળીના પાકની અંદર જે ટપકા આપણે જોવા મળતા હોય છે ખાસ કરીને. કારણ કે ઘણા ખેડૂતોની મગફળી છે તે 60 દિવસની થઈ છે, ઘણા ખેડૂતોની મગફળી 60 દિવસથી નાની છે. તો ખાસ કરીને અત્યારે જે ટેમ્પરેચર એટલે કે તડકો છે તે વધતો જતો હોય છે અને આપણી મગફળીની અંદર ખાસ કરીને હવે જે ફૂગનાશક છે તે ઉત્પન્ન થતું હોય છે. કારણ કે જે પહેલાં આપણે જોઈએ તો મગફળીની અંદર નાના નાના પાનની અંદર ટપકા જોવા મળતા હોય છે, ત્યાર પછી તે ટપકા વધી અને લાલ રંગના તે જોવા મળતા હોય છે અને ત્યાર પછી જે પાનની નીચે તમે જો તો ગેરું સ્વરૂપે તમને જોવા મળતા હોય છે. તો આપણે ઘણા ખેડૂત તેને રાતળ પણ કહેતા હોઈએ છીએ. તો ખાસ કરીને અત્યારે જે રાતળનો ડોઝ આપણે ખાસ કરીને આપવો જરૂરી હોય છે. કારણ કે મગફળી જ્યારે આપણે 60 દિવસની થાય અથવા તો 60 દિવસથી મોટી થાય ત્યારે ખાસ કરીને આપણે જે ફૂગનાશક દવા છે તેનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. કારણ કે જો મગફળીની અંદર તમે ફૂગનાશક દવાનો ઉપયોગ કરશો તો મગફળી જ્યારે 120 દિવસની આજુબાજુ પાકતી હોય છે ત્યાં સુધી તમારા મગફળીની અંદર પાન ખરતા નથી અને પાન જ્યાં સુધી મગફળીની અંદર ન કરે ત્યાં સુધી મગફળી છે તે તેનો ખોરાક લેવા સક્ષમ હોય છે. તેથી મગફળીની અંદર ગ્રીનરી તમને જળવાશે અને આપણે જે મગફળીની અંદર ડોડવા હોય છે તે પણ એક સારી રીતે બંધાશે અને તે ડોડવા મગફળીની અંદર જે હોય છે તે આપણે લાસ્ટમાં જ્યારે મગફળી ઉપાડીએ જો તમારી મગફળીની અંદર પાન ખરી જાય તો જે ડોડવા હોય છે તે પણ ખરી જતા હોય છે. તેથી આપણે વીણવામાં મુશ્કેલ થતી હોય છે. પરંતુ જો તમારી મગફળીની અંદર પાન હોય છે તે લાસ્ટ સુધી એમનેમ લીલાછમ રહે તો મગફળીની અંદર જે ડોડવા હોય છે મગફળીના તે પણ ખરતા નથી. તો ખેડૂત મિત્રો, આજે આપણે એવી 2 દવા વિશે વાત કરીશું કે તમે જો એનો છંટકાવ કરશો તો ખાસ કરીને આપને એક મોટો ફાયદો જોવા મળશે. તો આજે આપણે એવી 2 દવા વિશે વાત કરીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો. તો ખેડૂત મિત્રો, પહેલાં આપણે વાત કરીશું કે પહેલી દવા જે આવે છે તે એઝોક્સિટ્રોબિન 18.2% અને પ્લસ ડાયફેકોનાઝોલ 11.4% એસસી ફોર્મમાં આવે છે. તમે કોઈ પણ સારી એવી કંપની છે તેનું લઈ અને તમે સ્પ્રે કરી શકો છો. અમે જે તમને જણાવ્યા જે એઝોક્સિટ્રોબિન અને ડાયફેકોનાઝોલ તે કન્ટેન્ટ છે, તમે કોઈ પણ કંપની એક સારી એવી લઈ અને તમે તેનો સ્પ્રે કરી શકો છો. તો ખેડૂત મિત્રો, જે એઝોક્સિટ્રોબિન અને ડાયફેકોનાઝોલ છે તે એસસી ફોર્મમાં આવવાથી મગફળીની અંદર ગેરું, રાતળ કે જે અમે કહ્યું તેવી જ રીતના લાલ કલરના જે ટપકા હોય છે તે ખાસ કરીને તેના ઉપર કંટ્રોલ કરશે. તો આપણે જે આ 2 કન્ટેન્ટ કહીએ તે તમારા સ્પ્રેની અંદર તમે લઈ અને છંટકાવ કરી શકો છો. જો તેનો ડોઝ આપવો હોય તો આપણે 20 ml પ્રતિ પંપ ઘાટો છંટકાવ કરવાનો છે ખાસ કરીને. તો જ તમારા મગફળીની અંદર એક સારામાં સારું કંટ્રોલ જોવા મળશે.